નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડમાં. મિત્રો, જે લોકો પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે પરીક્ષા માટે અને ભરતી માટેની રાહ જોઈ રહ્યા હતા તે લોકો માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભરતીની જાહેરાત બહાર પડી ગઈ છે. એટલે કે તેના અંદર છે એ કેટલી જગ્યા ખાલી છે તેનું છે એ ગુજરાતની છે એ ભરતી બોર્ડ દ્વારા છે એનું લિસ્ટ મૂકવામાં આવી ગયેલ છે. હવે મિત્રો છે આપણે જ્યારે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોઈએ ત્યારે આપણે છે સૌપ્રથમ તેનો સિલેબસ છે એ આપની સમક્ષ હોવો જોઈએ. તો આજે આપણે છે પીએસઆઈ અને કોન્સ્ટેબલના સિલેબસ વિશે છે એ ચર્ચા કરીશું. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરનો અભ્યાસક્રમ. પીએસઆઈના અંદર મિત્રો છે એ 2 એક્ઝામ રહેશે, એટલે કે પેપર 1 અને પેપર 2. ફિઝિકલ તો તમારે ક્લિયર કરવાનું જ છે, પણ સાથોસાથ તમારે 2 પેપર આપવાના છે. હવે તેના અંદર આપણે છે એ પેપર 1 એટલે કે પાર્ટ 1ની વાત કરીશું. બંને પેપર છે મિત્રો એ એમસીક્યુ બેઝડ રહેશે, એટલે કે તમારા માટે આ ખૂબ સારી બાબત કહી શકાય. 4 ઓપ્શન હશે, એમાંથી તમારે કોઈ પણ એક ઓપ્શન છે એ સિલેક્ટ કરી અને તેનો સાચો જવાબ તમારે આપવાનો રહેશે. હવે વાત કરીશું, પ્રથમ ટોપિક છે ભારતનું બંધારણ. મિત્રો, અત્યાર સુધી આપણે તૈયારી કરતા હતા તો એના માટે કોઈ પણ સ્પેસિફિક ટોપિક આપેલા નહોતા કે ભાઈ આ જ ટોપિકમાંથી આપણને પ્રશ્ન પૂછશે. આપણે છે આખું જ છે માનો કે બંધારણ છે તો આખું જ બંધારણની તૈયારી કરતા હતા, પણ હવેથી આપણે એવું કરવાનું નથી. હવે આપણે સરકારશ્રી દ્વારા છે એ ટોપિકો આપણને આપી દીધેલા છે. એ જ ટોપિકોની આપણે ખૂબ સરસ રીતે અને ઝીણવટપૂર્વક તૈયારી કરીશું તો આપણે ધાર્યા માર્ક મેળવી અને મેરિટમાં આવી અને ખૂબ સારી છે એ આપણી જે ડ્રીમ જોબ છે, જે આપણી એક મહત્વાકાંક્ષા છે, આપણી ઈચ્છા છે, તો એ નોકરી છે આપણે મેળવી શકીશું. હવે ભારતનું બંધારણ અને તથા જાહેર પ્રશાસન. 25 માર્ક્સના અંદર મિત્રો તમને આ ભારતનું બંધારણ અને જાહેર પ્રશાસનના પ્રશ્નો પૂછવામાં આવશે. હવે તેના આપણને ટોપિક આપી દીધેલા છે કે ભાઈ આ ટોપિકમાંથી જ પ્રશ્ન પૂછવામાં આવશે. તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો કે ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસ. ભારતનું બંધારણ છે એ કઈ રીતે બન્યું, તેનો ઉદ્ભવ ક્યાંથી થયો છે, કયા દેશમાંથી છે એના છે એ મૂળભૂત ફરજો છે, અધિકારો છે એ લેવામાં આવ્યા છે. એવી રીતે ભારતનો ઉદ્ભવ અને વિકાસ, ભારતના બંધારણની લાક્ષણિકતા, આપણું આમુખ, મૂળભૂત અધિકારો અને આપણી ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. સરકારશ્રીનો મિત્રો ભાગ નંબર 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ પ્રશ્ન, આ જે ટોપિક છે એ ખૂબ જ મનપસંદ ટોપિક રહ્યો છે. કોઈ પણ પરીક્ષા એવી નહીં હોય કે એના અંદર આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછવામાં ન આવ્યા હોય. ત્યારબાદ આપણે વાત કરીશું બંધારણની જોગવાઈઓ, બંધારણીય સુધારણાની પ્રક્રિયા. બંધારણીય સુધારાઓ કે ભાઈ જે તે વખતે ભારતનું બંધારણ બન્યું ત્યારે તો તે સમય અનુસાર બંધારણ બનાવી દેવામાં આવ્યું હતું, પણ વખત સમયની સાથે તેના બંધારણના જે જોગવાઈઓ છે તેમાં પણ છે એ સુધારા વધારા કરવામાં આવતા હોય છે. તો ભારતીય બંધારણની સુધારાની પ્રક્રિયા તથા બંધારણનું અંતર્નિહિત માળખું, બંધારણીય જે માળખું છે તેના વિશે પણ આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે. બંધારણનો બીજો ટોપિક છે સંઘ અને રાજ્યના કાર્યો. આપણા સંઘ એટલે કે ભાઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના શું કાર્યો છે, આપણી જવાબદારીઓ, સંસદીય વ્યવસ્થા, સંસદ અને રાજ્ય વિધાનમંડળનું માળખું અને તેના કાર્યો, સત્તા અને તેના વિશેષ અધિકાર, આપણા રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા. ટોપિક નંબર 3 છે સમવાય તંત્ર તથા કેન્દ્ર અને રાજ્યના સંબંધો. ચોથો ટોપિક છે બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક અને નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ. 5મો ટોપિક છે પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. 6થો ટોપિક છે ભારતીય પ્રશાસનની ઉત્ક્રાંતિ, પ્રાચીન ભારતની સાંપ્રત ભારત સુધી. જે પ્રાચીન પ્રશાસનની ઉત્ક્રાંતિ છે એ પ્રાચીન ભારતથી લઈ અને સાંપ્રત ભારત સુધી. મિત્રો, આ ટોપિક છે એ નવો છે, આમાં ખાસ આપણે છે એ સરસ રીતે તૈયારી કરવી પડશે, કેમ કે આ જે છે એ નવું આવ્યું છે. બાકી તો બીજા બધા ટોપિકો છે એ આપણા ટચમાં આવેલા છે, મતલબ કે એની આપણે તૈયારી કરેલી છે, પણ કાંઈ વાંધો નહીં, શરૂઆત કરીશું, પ્રયત્ન કરીશું એટલે આવડી જશે બધું. 7મો ટોપિક છે અમલદાર તંત્ર તથા મુલકી સેવાઓ. 8મો ટોપિક છે કેન્દ્ર અને રાજ્ય તથા જિલ્લાનું વહીવટી તંત્ર. આપણે છે એ આપણા જિલ્લાનું, આપણા રાજ્યનું અને આપણા કેન્દ્ર સરકારનું વહીવટી તંત્ર વિશે છે એ ખ્યાલ હોવો જોઈએ. જ્યારે આપણે પ્રશાસનમાં આવીને કામ કરીએ છીએ તો આપણે એ બધી માહિતી અને એ બધી બાબતોથી આપણે અવગત હોવા જોઈએ. 9મો ટોપિક છે કાયદો તથા વ્યવસ્થાનું પ્રશાસન અને 10મો ટોપિક છે કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિ અને
ટોપિક આપણને છે એ બીજો આપેલો છે ટોપિક, અને તેના પણ 25 માર્ક્સ પૂછાશે. આપણને 25 માર્ક્સનું બંધારણ પૂછાશે અને બીજા 25 માર્ક્સનો આપણને ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો આ બધું પૂછવામાં આવશે. હવે આના અંદર પણ આપણને ટોપિક આપી દીધેલા છે. તેમાં આપણે સૌપ્રથમ વાત કરીશું ઇતિહાસની. તો ઇતિહાસમાં સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન અને બૌદ્ધ યુગ, ગણરાજ્યો તથા પ્રથમ મગધ સામ્રાજ્ય, મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને તેના પરિણામો, હર્યક વંશ, નંદ વંશ, મૌર્ય વંશ, શૃંગ વંશ, કણ્ય વંશ, શક, કૃષાણ, સાતવાહન, ગુપ્ત વંશ, હર્ષવર્ધનનો સમયગાળો છે, પલ્લવ વંશ, ચાલુક્ય, ગુર્જર પ્રતિહાર, ચોલ વંશ, પાલ વંશ, દિલ્હી સલ્તનત જેમાં મુઘલ સામ્રાજ્ય, વિજયનગર સામ્રાજ્ય, મરાઠા તથા અન્ય ભારતીય રાજાઓ તથા રાજવંશો અને તેના શાસકો, જેના વહીવટી તંત્ર, આર્થિક સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ. ત્યારબાદ છે મિત્રો વાત કરીશું તો કે ભારતમાં યુરોપિયન પ્રજા, તેનું વેપારી કંપનીનું આગમન, સર્વોચ્ચતા માટેનો તેમનો સંઘર્ષ, ભારતમાં કંપની શાસન, 1857નો બળવો અને ભારતીય બ્રિટિશ તાજનું સીધું શાસન, ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ તથા સ્વાતંત્ર્ય પ્રાપ્તિ તથા આઝાદી પછીનું ભારત, 19મી તથા 20મી સદીમાં ભારતના ધાર્મિક અને સામાજિક સુધારણાના આંદોલનો, ગુજરાતના રાજવંશો, તેના શાસકો, વહીવટી તંત્ર, આર્થિક સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ. મિત્રો આટલું આપણને છે એ સાંસ્કૃતિક વારસામાં પૂછવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીશું ભૂગોળની. તો ભૂગોળમાં આપણને સામાન્ય ભૂગોળ, સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો, તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના, સંગઠન, આબોહવાના તત્વો, પરિબળો, વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ, વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસાગરો, ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય આપત્તિઓ, દરિયાઈ તથા ખંડીય સાધનો, ભૌતિક ભૂગોળ, ભારત અને ગુજરાતના અને વિશ્વના સંદર્ભમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, ભૂસ્ખલન, ચક્રવાત, પૂર તથા અન્ય કુદરતી આફતો, વિવિધ આબોહવાના પ્રદેશો, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો, સામાજિક ભૂગોળ, ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષનું પ્રમાણ, સાક્ષરતા, જનજાતિ, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ, આર્થિક ભૂગોળ, અર્થતંત્રના મુખ્ય વિભાગ, કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતાઓ, પાયાના ઉદ્યોગો, કૃષિ, ખનિજ, જંગલ, ઈંધણ અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપાર, વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં વિશ્વની ભૂગોળ. એટલે કે મિત્રો આ ભૂગોળ જે આપણને પૂછી છે એમાં ગુજરાતની, દેશની અને વિશ્વની બધા જ આપણા સબ ટોપિકો છે તેને આવરી લેવામાં આવ્યા છે. એટલે આપણે એક પણ ટોપિક મૂકવાનો નથી, બધું જ આપણે વાંચવાનું છે. તેમાંથી આપણે એક વિડીયો બનાવીશું જેમાં આપણે બુકનું લિસ્ટ બનાવીશું કે કઈ બુક્સમાંથી તમારે વાંચવું. પણ શરૂઆતમાં આપણે તૈયારી કરતા હોય તો જીસીઆરટી છે એ આપણો બેઝિક પાયો છે, તો જીસીઆરટીમાંથી આપણે છે એ તૈયારી કરવી જોઈએ. સાંસ્કૃતિક વારસો, તો કે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કલા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય ઇત્યાદિ, ભારતીય જીવન પરંપરા, મેળાઓ, ઉત્સવો, ખાણીપીણી, પોશાક, પરંપરાઓ, ગુજરાતના સંગ્રહ સ્થાપો, પુસ્તકાલય પ્રવૃત્તિ, સાંસ્કૃતિક, ધાર્મિક, સાહિત્યિક મહત્વ, ગુજરાતી રંગભૂમિ, નાટકો, ગીતો, નાટ્ય મંડળીઓ, આદિજાતિ જીવન, તહેવારો, મેળાઓ, પોશાક, ધાર્મિક વિધિઓ, ગુજરાતી સાહિત્ય પ્રવાહો, વળાંકો, સાહિત્યકારો, સાહિત્યિક રચનાઓ અને સાહિત્યિક સંસ્થાઓ, ગુજરાતના તીર્થસ્થાનો અને પર્યટનો. મિત્રો આ છે એ આપણને ગુજરાતના સાંસ્કૃતિક વારસાના ટોપિકો આપણને આપી દીધા છે. ત્યારબાદ આપણે કરંટ અફેર, તો કે કરંટ અફેરના અંદર રોજબરોજની ઘટનાઓ, જેમાં દરરોજ આપણે ન્યૂઝપેપર વાંચવાનું નથી, મંથલી મેગેઝિન આવે છે, વર્લ્ડ ઇનબોક્સ છે, યુવા છે, આઈસ છે, એમાંથી તમને જે પણ યોગ્ય લાગે એ તમે વાંચી શકો છો. તે 25 માર્ક્સનું પૂછાશે મિત્રો. કરંટ અફેર 25 માર્ક્સનું પૂછાશે એટલે ઘણું બધું આપણે વાંચવું પડશે અને રોજબરોજની ઘટનાઓ સાથે આપણે અવગત રહેવું પડશે. ત્યારબાદ આપણે વાત કરીશું પર્યાવરણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર, તેના પણ 25 ગુણ છે. પર્યાવરણના ટોપિકની વાત કરીએ તો કે પર્યાવરણને લગતા મુદ્દાઓ, તેના કાયદાકીય પાસા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ, સંમેલનો, સંધિઓ, બાયોડાયવર્સિટી, તેનું મહત્ત્વ, ક્લાઇમેટ ચેન્જ, આંતરરાષ્ટ્રીય પ્રયત્નો તથા ભારતની પ્રતિબદ્ધતા, ભારતમાં વન અને વન્યજીવન સંરક્ષણ માટેની કાનૂની તથા સંસ્થાકીય માળખું,
પ્રજાતિ સંરક્ષણ, પ્રોજેક્ટર ટાઈગર, પ્રોજેક્ટર લાયન, ગેંડા, મગર વગેરે છે એ આપણે વાંચવાનું રહેશે. પ્રદૂષણના પ્રકારો, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ ઇફેક્ટ, ઓઝોન લેયર, ક્ષય, એસિડ વર્ષા અને તેની અસરો, નિયંત્રણના પગલાઓ, હવા, પાણી, અવાજનું પ્રદૂષણ, નિયંત્રણ અને નિવારણ, પર્યાવરણીય આપત્તિઓ, પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન, વૈશ્વિક ગરમી, તાપ વૃદ્ધિ, ક્લાઇમેટ ચેન્જ, આપત્તિ વ્યવસ્થાપન, નેશનલ એક્શન પ્લાન, રાષ્ટ્રીય ઉદ્યોગો અને અભયારણ્યો. આટલું મિત્રો આપણે છે એ વાંચવાનું થશે. ત્યારબાદ આપણે વાત કરીશું વિજ્ઞાન અને ટેકનોલોજીના ટોપિક વિશે. તો કે રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા, ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી, રોજબરોજના જીવનમાં આઈસીટીસી અને ઉદ્યોગ, આઈસીટીસી ગવર્નન્સ, આઈસીટીસીને ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ, ઈ ગવર્નન્સના કાર્યક્રમો, તેની સેવાઓ, સાયબર સિક્યોરિટી, નેશનલ સાયબર ક્રાઇમની પોલિસી, ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ, તેનો વિકાસ, ઇસરો તથા અન્ય સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિ અને સિદ્ધિઓ, વિવિધ સેટેલાઇટ કાર્યક્રમો, દૂરસંચાર માટે ઉપગ્રહો, ઇન્ડિયન રિજિયોનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ, ભારતીય મિસાઇલ કાર્યક્રમ, સંરક્ષણ અને શૈક્ષણિક સેવાઓ માટેના ઉપગ્રહો, એજ્યુસેટ, ડીઆરડીઓ, વિઝન મિશન અને પ્રવૃત્તિઓ, ભારતની પ્રવર્તમાન ઉર્જા રૂપાંતર અને ઘટ, ભારતના ઉર્જા સ્ત્રોતો, ભારતની ઉર્જા નીતિ, સરકારની નીતિઓ અને તેના કાર્યક્રમો, ભારતની પરમાણુ નીતિ, તેની વિશ્વ પ્રત્યક્ષ પ્રતિબદ્ધતા, ભારતનું પરમાણુ ઉર્જા કાર્યક્રમ, અન્ય દેશો સાથે ભારતની પરમાણુ સાહસિકતા. હવે મિત્રો અર્થતંત્ર, તો કે સ્વતંત્રતા પર્વ ભારતીય અર્થતંત્ર, એટલે ભારત દેશ આઝાદ થયો ત્યારે જે આપણું અર્થતંત્ર હતું તેની વિભાવનાઓ, ભારતમાં આયોજનની કામગીરી, તેનો ઉદ્ભવ, તેનો વિકાસ, આયોજનના મોડેલો, સમયાંતરે તેમાં આવેલા ફેરફારો, સુધારાઓ, પછીના સમયમાં ભારતીય અર્થતંત્ર, તેની આર્થિક સુધારણાની નીતિઓ, તેના ઉદ્દેશ્ય, બંધારણના કાર્યો, ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય સહાય, કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો, વસ્તુ અને સેવા કર, જીએસટી, ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા સાથે સંકળાયેલી અગત્યની સંસ્થાઓ, ભારતના વિદેશ વેપારના વલણો, સંરચના, માળખું અને દિશા, કૃષિ ક્ષેત્રે મુખ્ય પાકો, દેશના વિવિધ ભાગોમાં પાકની તરેહ, સિંચાઈ, સંસ્થાકીય માળખું, ભારતમાં જમીન સુધારણાઓ, કૃષિ ટેકનોલોજી પરિવર્તનો, કૃષિ નિપજ અને ઉત્પાદનની ભાવનાઓ, કૃષિ વિપત્તિ નીતિ, કૃષિ વેચાણ, સંગ્રહ, ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ વ્યવસ્થા, હરિત ક્રાંતિ, ટકાઉ ખેતી, જૈવિક ખેતી અને તેની નીતિ, ભારતનું અર્થતંત્ર એક અવલોકન, ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો, શિક્ષણ, આરોગ્ય અને પોષણ, કૃષિ, વન, સંશોધન, ખાણ ઉદ્યોગ અને સેવા, આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓ અને વિકાસની નીતિઓ, ગુજરાતમાં સહકારી ક્ષેત્રો. મિત્રો આ થઈ પાર્ટ એની વાત. હવે જ્યારે વાત કરીશું આપણે પાર્ટ બી. પાર્ટ બીના અંદર ગુજરાતી અને અંગ્રેજી ભાષાના અંદર આપણને પૂછવામાં આવશે. જે પાર્ટ બી છે તેના અંદર પણ પાર્ટ એ છે અને પાર્ટ બી છે મિત્રો નિબંધ તમારે 30 ગુણનો રહેશે. તેના અંદર 5 વિષયમાંથી કોઈ પણ વિષય પર તમારે 350 શબ્દમાં નિબંધ લખવાનો રહેશે. સંક્ષેપીકરણ 10 માર્ક્સનું પૂછાશે, જેમાં એક આપણને પેરેગ્રાફ્સ આપેલો હશે, તેમાંથી 1/3 ભાગ છે એનો સારાંશ કાઢી અને આપણે સંક્ષિપ્તમાં શીર્ષક આપી અને તેને લખવાનું રહેશે. ત્યારબાદ આપણે વાત કરીશું ગદ્ય સમીક્ષા, જે 10 માર્ક્સનું હશે. આપેલા ખંડીના આધારે પૂછાયેલા પ્રશ્નોના જવાબ, એટલે કે આપણને એક ટોપિક આપેલો હશે, તેમાંથી આપણને 5 પ્રશ્ન પૂછેલા હશે, જે ફકરો આપણે વાંચી અને તેમાંથી જ તેના જવાબ લખવાના રહેશે. ત્યારબાદ છે અહેવાલ લેખન. 10 ગુણના અંદર આપણને અહેવાલ પૂછાશે, જે અહેવાલ આપણને લખવાનો રહેશે અને 10 માર્ક્સનો પત્ર લેખન છે, એ પત્ર લેખન તમારે લખવાનું રહેશે. ગુજરાતીના અંદર આ રીતનું છે મિત્રો 30 માર્ક્સનું, જ્યારે 10 માર્ક્સનું છે ઇંગ્લિશ લેંગ્વેજમાં છે, જેમાં તમારે છે 10 માર્ક્સનું છે એ 1/3 ભાગ પૂછાશે, એટલે કે ઇંગ્લિશમાં આપણને કોઈ પેરેગ્રાફ્સ આપેલો હશે, જેનો 1/3 આપણે લખવાનું રહેશે. ત્યારબાદ વાત કરીશું કોમ્પ્રેહેન્સિવ, એટલે કે 10 માર્ક્સનો એક ફકરો આપેલો હશે, તેમાંથી તમારે છે એના જવાબો ગોતીને લખવાના રહેશે. ટ્રાન્સલેટ ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ, એટલે કે ભાઈ આપણને ગુજરાતી આપેલું હશે તેનું આપણે અનુવાદ ઇંગ્લિશમાં કરવાનું રહેશે. તો આ રીતનો આપણને ફકરો આપેલો હશે, જેમાંથી આપણે લખવાનું રહેશે મિત્રો. આ આપણને PSIનો સિલેબસ આપી દીધો છે. બધા ફટાફટ તૈયારીમાં લાગી રહેજો. આપણી યુટ્યુબ ચેનલ પર જ્યારે પણ સમય મળશે ત્યારે આવાથી પ્રયત્ન કરીશું અને વિડીયો અપલોડ કરીશું, જેથી કરી અને તમને માર્ગદર્શન મળી રહે
જે લોકોને પીએસઆઈની તૈયારી કરવાની ઈચ્છા છે તે લોકો ફટાફટથી તૈયારીમાં લાગી જજો. જીસીઆરટીથી શરૂઆત કરજો. જ્યારે પણ આપણે કોઈ પણ સરકારી નોકરીની તૈયારી કરતા હોય ત્યારે સૌપ્રથમ આપણે જીસીઆરટી વાંચી અને શરૂઆત કરવી જોઈએ. કરંટ અફેર માટે છે એ રોજબરોજના ન્યૂઝપેપર છે અથવા તો તમે મેગેઝિન પણ પ્રેફર કરી શકો છો. આપણે 10મા અને 12મા ધોરણના અંદર અહેવાલ લેખન, નિબંધ લેખન અને પત્ર લેખન એ બધું શીખી ગયા છીએ, તો એને પાછું તાજું કરીશું, વધુ ને વધુ પ્રેક્ટિસ કરીશું, તો આપણે ધારી એવી સફળતા મેળવી શકીશું. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને કરી દેશો સબસ્ક્રાઇબ. ધન્યવાદ.